મારું નામ નરેન્દ્રસિંહ જાડેજા છે। હવે આ જે કંપની જે છે એ લોટડા ખાતે આવેલી છે, એનું નામ છે શ્રી ટેકનોકાસ્ટ। એમાં જે મજૂર નોકરી કરતા હતા, મિલરમાં માટીનું જે કાંઈ કામકાજ કરતા હતા, આજથી 3 મહિના પહેલાં પણ એમાં શોર્ટ આવેલો। કંપનીએ કોઈ સેફટીની સુવિધા ન કરવાથી પાછો ગઈકાલે શોર્ટ આવેલો અને આ કૃષ્ણપ્રસાદ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે, બરાબર। અને એમની અત્યારે અહીંયા ડેડ બોડી અમે પીએમ રૂમે લઈ આવ્યા છીએ આ ગઈકાલના, બરાબર। અને આ લોકો જે એમના પરિવારજનોને પૂછ્યા વગર એમનું પીએમ કરેલું છે, બરાબર। બીજા નંબરમાં એ પરિવારજનોની કોઈની સહી નથી લીધી। બીજા નંબરમાં પીએમ કર્યા પછી ડેડ બોડી અત્યારે બહાર પડી છે। બીજા આ જે કંપનીના જે ઓનરો જે સુરેશભાઈ અને પરેશભાઈ નામના જે 2 વ્યક્તિ છે શ્રી ટેકનોકાસ્ટના માલિક, એમની સાથે મેં કાલે વાત કરેલ તો એને કીધું કે અમે કાંઈ ન આપીએ, ખાલી ગાડી બંધાવી દે અને 20-25 હજાર રૂપિયા આપી દઈને તમે અહીંથી કે ડેડ બોડીને લઈને રવાના થઈ જાઓ। એટલે કીધું એક માણસના જીવનની કિંમત ખાલી 25,000 રૂપિયા, આ તમારો ક્યાંનો ન્યાય છે? તો ન્યાય માટે થઈને અમે અત્યારે કીધું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારશું નહીં, બરાબર। એટલે અમારી માંગ છે સરકાર પાસે, પોલીસ પાસે અને પ્રશાસન પાસે અમે એવી માંગ કરીએ છીએ કે આ મજૂર માણસ છે, બરાબર, કે એના ઘરનો એકનો એક આધારસ્તંભ હતો। હવે જો એનું મૃત્યુ થવાથી એને વળતર તો મળવું જોઈએ ને યોગ્ય, બરાબર। તો યોગ્ય વળતર આપવા માટે ઓનરો કોઈ તૈયાર છે નહીં, સુરેશભાઈ અથવા પરેશભાઈ નામના 2 વ્યક્તિઓ જે એના ઓનર છે। તો અમે આપના મીડિયાના માધ્યમથી અમે કહીએ છીએ કે આ મજૂર માણસને એનું યોગ્ય વળતર મળવું જોઈએ, બરાબર। બોડીને પીએમ કર્યા પછી કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોય એની જગ્યાએ અત્યારે બોડી અત્યારે એમને બહાર પડી છે। હજી 2200 કિલોમીટર આ મજૂર લોકોને અહીંથી ડેડ બોડીને લઈ જવાની છે, તો ડીપ કમ્પોઝ થઈ જાય છે તો કોની જવાબદારી રહેશે, બરાબર। તો પ્રશાસન પણ આમાં કોઈ રીતે સપોર્ટ કરતું નથી। એટલે અમે ન્યાયની માંગ કરી છે કે આ મજૂર માણસને એનો ન્યાય મળે, સાહેબ, એવી અમારી વિનંતી છે। कमलेश कुमार। हाँ, क्या कौन सी कंपनी में क्या घटनाएं हुई? श्री टेक्नोकास्टिंग में ऐसे लाइट शॉर्ट से मिलर बंद कर रहा था, मिट्टी खाली हुआ था तो उसमें शॉर्ट आ गया। एक हाथ पकड़ा, दोनों हाथों से वो उसको पकड़ ले रह गया। सेठ ने मेन गिराने के लिए गया, तब लाइट से वो भी लड़का मेन से नीचे गिरा। तब हम लोग उसको इति किया, तब बगल के कारखाने से गाड़ी मंगाया, उसके बाद में हॉस्पिटल लेकर आया। तो यहाँ हॉस्पिटल आने के बाद में हम लोग को कोई सुनवाई नहीं दिया। कब घटना हुई? 2:30-3 बजे की बात है, कल को। हाँ, अभी आपकी क्या डिमांड है? हम लोग को जो सरकार मुआवजा दे तो सही रहेगा। बाल उसका माता पिता लाभ मिलना चाहिए। हाँ, लाभ मिलना चाहिए ना, कोई साधन चाहिए ना उसका। वो तो चला गया, वो तो शॉर्ट बॉडी शॉर्ट हो गया, तो लाइन शॉर्ट हो गया तो उसका बॉडी क्या होगा?